હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવી ચટણી. તો ફ્રેન્ડ્સ, આ ચટણી તમે ઇડલી, ઢોકળા, ઉત્પમ કે પછી ઢોસા સાથે પણ ખાઈ શકો છો, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા તાજું લીલું કોપરું લઈ લીધું છે. હવે આને આ રીતે એક છીણીની મદદથી છીણી લઈશું. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આ ચટણીમાં લીલું કોપરું છીણીને જ લેવાનું છે, એટલે કે કોપરાની છીણ બિલકુલ નથી લેવાની. તો તમારે આ રીતે ધીરે ધીરે કરીને પછી જ કોપરાને છીણવાનું છે. હાથમાં વાગી ના જાય ને તેનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, કોપરાને મેં છીણી લીધું છે. તો તમે છીણેલું કોપરું વધુ કે ઓછું પણ લઈ શકો છો. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 2 ચમચા જેટલું તેલ. તો તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું 3 થી 4 સૂકા લાલ મરચાં. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ એડ કરીશું 1 ચમચી જીરું. હવે મરચાં અને જીરાને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી શું થશે કે જીરું બરાબર શેકાઈ જશે અને મરચાં પણ એકદમ સોફ્ટ થઈ જશે. આનાથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. સાથે જ એડ કરીશું 2 મોટી ચમચી અડદની દાળ અને સાથે જ એડ કરીશું 3 મોટી ચમચી ચણાની દાળ. તો ચટણી બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. હવે આ બંને દાળને થોડી વાર સુધી સાતળી લઈશું. એટલે કે દાળનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી દાળને સાતળી લઈશું. તો અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે દાળ શેકાઈ ગઈ છે કે નહીં, તે કેવી રીતે ખબર પડશે? તો જ્યારે પણ દાળ શેકાશે ને એટલે દાળમાંથી એકદમ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. ત્યારે તમારે સમજવાનું કે દાળ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આ જુઓ, દાળનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. સાથે જ એડ કરીશું 5 થી 6 લસણની કળીઓ. હવે લસણને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે. સાથે જ એડ કરીશું છીણેલું કોપરું. હવે છીણેલા કોપરાને 2 મિનિટ સુધી મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું 1 જેટલું કટ કરેલું ટામેટું. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. આનાથી ટામેટા ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. તો ટામેટાને 1 થી 2 મિનિટ સુધી આ જ રીતે સતત મિક્સ કરી સાતળી લઈશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને હવે આ બધી જ વસ્તુને થોડી ઠંડી થવા દઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને ઠંડી થયેલી બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી લઈશું. હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને ક્રશ કરી ચટણી બનાવી લીધી છે. હવે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી વઘાર કરી લઈએ. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 1 ચમચા જેટલું તેલ. તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થાય તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું 1 ચમચી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું 1 ડાળી મીઠા લીમડાના પાન. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ તડકાને ચટણી પર એડ કરી લઈશું. તો હવે આ ચટણીને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે ઢોકળા, ઇડલી, ઉત્પમ કે પછી ઢોસા સાથે ખાઈ શકાય તેવી ખૂબ જ ટેસ્ટી ચટણી, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો,
જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.